માંગરોળ ઘેડ પંથકના ગામોમાં ત્રીજી વાર જળબંબાકાર થતા સાંઢા, બગસરા, સારમ, સામરડા, હંટરપુર, ઓસા, ફુલરામા, શર્મા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે। હાલ બગસરા ઘેડ ગામે એક મહિલા બીમાર હોવાથી તાલુકા વિકાસ અધિકારી તેમજ ડોક્ટર અને એનડીઆરએફની ટીમ રવાના થઈ હતી। હજુ માંગરોળ ઘેડ પંથકના ગામોમાં પાણીનો વધારો થઈ રહ્યો છે અને હજુ પણ પરિસ્થિતિ ગંભીર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, પરંતુ હાલ તંત્ર દ્વારા 12 બોટ મારફતે બીમાર વ્યક્તિની સારવાર માટે ડોક્ટરને લઈને એનડીઆરએફની 2 બોટ રવાના કરવામાં આવી હતી, તે પહોંચી ગઈ છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ ડોક્ટરની ટીમનો સમાવેશ થાય છે। તો ગુજરાત ન્યૂઝ પહોંચ્યું છે ઘેડ વિસ્તારમાં। ઘેડના લોકોની હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે, ત્યારે એનડીઆરએફની ટીમ અને ઘણી પણ ટીમો અહીંયા હાજર છે અને લોકોની સેવા માટે અત્યારે ઘેડ વિસ્તારના બધા ગામડાઓમાં સામરડા, શર્મા એવા તમામ ગામોને સંપર્ક કરવા માટે જઈ રહ્યા છે। આજે હું તમને બતાવીશ કે અહીંયા જે પાણીની પરિસ્થિતિ છે, આગળ કોઈ રસ્તો નથી ચાલી શકે તેવો, કારણ કે તમામ ગામો અત્યારે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અને એના માટે થઈને જ આજે તંત્ર દ્વારા અહીંયા લોકોને પાસે પહોંચવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે। સીધા જ આપણે મળીશું તાલુકા વિકાસ અધિકારીને। શું કહેશો સાહેબ, આજે લોકો સાથે સંપર્ક વિહોણા થયા છે તો તમે એની સંપર્ક માટે જાઓ છો, શું કહેશો? આજે જિલ્લા વહીવટી તંત્ર, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ, એસપી સાહેબ વારંવાર એનું મોનિટરિંગ સતત ચાલુ છે અને એના ભાગરૂપે આજ માંગરોળ તાલુકાની આ તમામ વહીવટી તંત્રની ટીમ સાથે અમારે એનડીઆરએફના અધિકારી પણ છે, અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે, મેડિકલ ઓફિસર પણ છે અને નાગરિકો પણ છે। આજે અહીંયાથી અમે જેટલા સંપર્ક વિહોણા ગામડાઓ છે એમાં એનડીઆરએફની મદદથી જશું। લોકોની જે કોઈ પણ કંઈ સમસ્યાઓ હશે તો એની પણ મુલાકાત કરી ચર્ચા કરી અને આગળ વહીવટી તંત્રને જાણ કરશું। અને સાથે મેડિકલ ઓફિસર સાહેબ એટલા માટે છે કે ત્યાં એક બેનની ટ્રીટમેન્ટ તો ચાલુ છે, મેડિકલનો સ્ટાફ પણ ગામડે હાજર જ છે, છતાં પણ વધુ જે કંઈ નિદાન કરવાનું હોય એ ડૉક્ટર સાહેબ કરશે અને આજુબાજુના ગામમાં પણ આવી કોઈ પણ મેડિકલ જરૂરિયાત હોય તો સાહેબ જે છે એ એમનું માર્ગદર્શન આપશે, એના માટે અમે જઈ રહ્યા છીએ। તો હતા તાલુકા વિકાસ અધિકારી છે। હવે આપણે સીધા જ એનડીઆરએફની ટીમના સાહેબને મળશું। સાહેબ, શું કહેશો, તમે શું વ્યવસ્થા કરી છે લોકો સુધી પહોંચવા માટે, શું વ્યવસ્થા કરી? मैं इंस्पेक्टर कैलाश बातम 6 एनडीआरएफ बड़ौदा से। हमारी टीम यहाँ 30 जवानों के साथ केशोद में मानसून ड्यूटी हेतु तैनात है। आज सुबह सूचना मिली डीएम ऑफिस से, डीएम सर का आदेश है कलेक्टर साहब का टीडीओ साहब के साथ घेड़ विस्तार में विजिट करने का। घेड़ विस्तार वो एरिया है जहाँ पर गांव के लोग फंसे हुए हैं, एक तरह से कह सकते हैं, या फिर रोड बंद हुआ है यहाँ का, यहाँ से बाय रोड नहीं जा सकते हैं। उसमें हम मदद करेंगे प्रशासन के लोगों की और अपनी बोट से वहाँ तक पहुँचेंगे, लोगों का हाल जानेंगे, जिसको रेस्क्यू इवैक्यूएशन की आवश्यकता है उनकी मदद करेंगे। साथ ही साथ डॉक्टर साहब हमारे साथ हैं जो कि लोगों से मिलेंगे और जिसको मेडिकल नीड की आवश्यकता है उसकी मदद करेंगे। यही सब उद्देश्य है आज के विजिट का। लो लाइन एरिया विजिट हो रहा है ये। गाँव में पहुँचने के लिए हम अपनी बोट का इस्तेमाल करने के लिए तैयार हैं और लोगों से मिलने, तंत्र के साथ जाने के लिए तैयार हैं। તો આ તો એમડીઆરએફની ટીમવાળા જે અત્યારે લોકોની સેવા માટે ત્યાં પોતાની નાવ દ્વારા પહોંચશે। હવે સીધા જ મળીશું આપણે તાલુકા પંચાયત પ્રમુખને। શું કહેશો પ્રમુખશ્રી, તમે અહીંયા આવ્યા છે? બસ આજ જો ઘેડની મુલાકાતે આવ્યા છે એમનો, અને તાલુકા પંચાયતની અમારી ટીમ જો ગામડે ગામડે મંત્રીથી માંડી અને ટોટલી સ્ટાફ અમે હાજર રાખી ગયેલ છે, એની સાથે મુલાકાત કરી અને ત્યાંના શું પ્રોબ્લેમ છે એને જાણી અને આગળ તંત્રને રજૂઆત કરશું। તો આ હતા તાલુકા પંચાયત પ્રમુખ। હવે આપણે સીધી જ વાત કરશું અહીંયા કોઈ લોકલ માણસથી। શું કહેશો ભાઈ, અહીંની શું પરિસ્થિતિ છે પાણીમાં? શું કહેશો, શું છે અહીંયા હાલમાં શું પરિસ્થિતિ છે, તમારા શું પ્રશ્ન છે, શું કહેશો? અમારા ઘેડ વિસ્તારમાં ઉપરવાસથી આવેલ પાણીને કારણે હાલ ઘેડ વિસ્તારના બધા ગામડા સંપર્ક વિહોણા થયેલા હોય, જેને સંદર્ભે અત્યારે તાલુકાની ટીડીઓ સાહેબની ટીમ દ્વારા, એનડીઆરએફની ટીમ દ્વારા ઘેડ વિસ્તારની મુલાકાતે અથવા નુકસાન થયેલા માણસોને અથવા રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવે છે। તો આ તો અહીંયાના સ્થાનિક વ્યક્તિ। હવે જોવાનું એ રહ્યું કે આ એમડીઆરએફની ટીમ અને અધિકારીઓ દ્વારા જ્યાં ફૂલ પાણી ભર્યા છે ત્યાં નથી પહોંચી શકે તેમ તેની શું વ્યવસ્થા કરે એ જોવાનું રહ્યું। જીતુ પરમાર, ગુજરાત ન્યૂઝ, માંગરોળ।